આ બે બાળકોના જે તમે ફોટા જોઈ રહ્યા છો એ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉચૈયા ગામ અને શ્યામભાઈ બાબરિયાના બાળકો છે. આ બંને બાળકો જન્મથી થેલેસીમિયાના પેશન્ટ છે. થેલેસીમિયા બહુ અઘરી બીમારી છે, જેમાં દર 15 દિવસે આ બંને બાળકોને બ્લડ ચડાવવું પડે છે. આ બાળકોના પિતા શ્યામભાઈ બાબરિયા સિન્ટેક્સ કંપનીમાં 15,000 રૂપિયાની નોકરી કરે છે. 15,000 રૂપિયામાં પોતાનું ઘર ચલાવવું, બાળકોને સાચવવા, દર 15 દિવસે બ્લડ ચેન્જ કરે એટલે ઘણીવાર એવું બને છે કે બ્લડ શૂટ ન થાય તો છોકરાઓને રિએક્શન આવે, વધારે પડતી કોઈ તકલીફો થઈ જાય, જેને લીધે પ્રાઇવેટમાં દાખલ કરવા પડે છે, એનો પણ ખર્ચો થાય છે. આ બીમારીના લીધે આ બે બાળકો શિક્ષણથી પણ વંચિત છે. ગામની અંદર સ્કૂલમાં કંઈક 8ક ધોરણ સુધી ભણતર હતું, ત્યાં સુધી આ શ્યામભાઈ બંને બાળકોને ભણાવ્યા છે. બારી ભણાવી નથી શકતા, કેમ કે અવારનવાર ક્યારેક ઇમરજન્સી આ બાળકોમાં કોઈ બીમારીના લીધે આવી જાય તો દોડાદોડી થાય, એટલા માટે છોકરાઓ ભણી પણ નથી શકતા. દીકરીનું નામ છે અમીષા અને દીકરાનું નામ છે યશ. આ બંને બાળકોને દર 15 દિવસે બ્લડ ચડાવવા માટે રમેશભાઈ વર્ષોથી મહેનત કરી રહ્યા છે. એની પરિસ્થિતિ પણ બહુ નબળી છે અને બધા લોકો જાણીએ કે આપણે 15,000 રૂપિયામાં અત્યારે હાલ ઘર ચલાવવું અને આવી બીમારીને લઈ અને બાળકોને સાચવવા એ બહુ અઘરી વસ્તુ છે. વિડીયોની અંદર તમે જે QR કોડ જોઈ રહ્યા છો એ QR કોડ રમેશભાઈના એકાઉન્ટનો છે અને રમેશભાઈનો ગૂગલ પે નંબર છે 98,241 90,22. હું તમામ સાથી મિત્રો, વડીલો, માતાઓ, બહેનોને વિનંતી કરું છું કે આ બે બાળકોના જીવન માટે બને એટલી મદદ કરો, જેથી કરી અને આ શ્યામભાઈ પોતાના બાળકોને સાચવી શકે. કેમ કે આપણે એમાં બીજું કંઈ કરી તો નહીં શકીએ, પણ નાની અમથી મદદથી પણ આ બાળકોને થોડુંક પ્રોત્સાહન મળશે. રમેશભાઈને પણ થોડીક આર્થિક મદદ મળી રહી, જેથી પોતાનું ઘર ચલાવી શકે, આ બાળકોની બીમારીમાં એ સારવાર કરાવી શકે. માટે થાય એટલી મહેનત કરવા હું તમામને હાથ જોડીને વિનંતી કરું છું. રમેશભાઈનો QR કોડ નંબર અને ગૂગલ પે નંબર બંને આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો. થાય એટલી મદદ કરજો.